આપણા દેશની કમનસીબી છે કે માણસ ન્યાયની અપેક્ષામાં લડતો રહે, ઝઘડતો રહે અને ન્યાય એટલા વિલંબથી મળે કે જ્યારે ન્યાય મળે ત્યારે ન્યાય નહીં મળ્યા બરાબર સ્થિતિ નિર્માણ થાય છે. પણ આજે કમનસીબી ઘટના એવી છે કે જેની પાસે આપણે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ એવા ગુજરાતના મુખ્યમંત્રીએ જે શબ્દનો પ્રયોગ કર્યો તે બહુ જ આઘાતજનક છે. મુખ્યમંત્રીની ઓળખ એટલે એક મૃદુ મુખ્યમંત્રી, સંવેદનશીલ મુખ્યમંત્રી એવું લોકો કહેતા હતા, પણ આજે એવું લાગે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી થયા પછી હવે બધી મૃદુતા, સૌજન્ય, સહનશીલતા ગુમાવી દીધી છે. વડોદરાના હરણીકાંડમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા હતા તે હજી વડોદરા જ નહીં આખું ગુજરાત ભૂલ્યું નથી. આ બાળકોના પરિવારજનો આજે પણ ન્યાયની ગુહાર લગાવતા દર ભટકી રહ્યા છે અને તેમને એવું લાગી રહ્યું છે તે કેવા અંધકારમાંથી પસાર થઈ રહ્યા છે કે તેમને ન્યાય નથી મળતો. તેમને ન્યાય નથી મળતો, તેમને ગુજરાતના મુખ્યમંત્રી મળતા નથી. માટે આજે વડોદરાના એક કાર્યક્રમમાં જ્યાં મુખ્યમંત્રી આવવાના હતા ત્યાં હરણીકાંડમાં માર્યા ગયેલા 2 બાળકોની માતાઓ પહોંચે છે અને માતાઓ ત્યાં પહોંચી જ્યારે પોતાની વાત મૂકે છે ત્યારે મૃદુ મુખ્યમંત્રી પોતાની મૃદુતા ભૂલી જાય છે અને જે શબ્દનો પ્રયોગ કરે છે તે આખા ગુજરાત માટે આઘાતજનક છે. આજે આખા ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એવો ચહેરો જોયો છે જેની કોઈને અપેક્ષા નહોતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બંને માતાઓને એવું કહ્યું કે તમે રજૂઆત કરવા નહીં, તમે કોઈ સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો. અમને શરમ આવે છે કે જ્યારે જે સ્ત્રીઓએ પોતાનું બાળક ખોયું છે તે બાળકને મુખ્યમંત્રી એવું કહે છે કે તમારો સ્પેશિયલ એજન્ડા છે. અમારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પૂછવું છે કે જ્યારે કોઈ પોતાનું બાળક ગુમાવે ત્યારે તેની પાસે કયો સ્પેશિયલ એજન્ડા હોય. તમારી પાસે આત્મા હોય, તમારી પાસે ઈશ્વર હોય તો એને પૂછજો. તો આ જ મુદ્દે આજે આપણે ચર્ચા કરવાના છીએ અને મારી સાથે જોડાયા છે વડોદરાના સિનિયર રિપોર્ટર ચિંતન શ્રીપાળી, જે આખી ઘટના ઉપર બારીકાઈથી નજર રાખી રહ્યા હતા અને આ ઘટનાના તેઓ સાક્ષી રહ્યા છે. તો આવો મળીએ વડોદરાના સિનિયર પત્રકાર ચિંતન શ્રીપાળીને. ચિંતન, નમસ્તે, તારું ખૂબ ખૂબ સ્વાગત છે નવજીવન ન્યૂઝમાં. આજે જે કે વડોદરામાં ઘટ્યું તે ખૂબ જ આઘાતજનક છે, ચિંતાજનક છે અને એક એવું દ્રશ્ય છે કે જે નજર સામેથી હટતું નથી. કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવો વ્યવહાર કરશે તેવી કોઈને કલ્પના નહોતી, પણ આજે જે થયું છે એ ખૂબ જ દુઃખદ છે. ચિંતન, શું ઘટનાક્રમ હતો ને કેવી રીતના ઘટના ઘટી એની જરા વિગતે વાત કરવાની છે. હું તમને થોડું કહી દઉં પહેલા કે ગઈકાલે રાતના મુખ્યમંત્રી હાલોલ ને ગોધરાનો કાર્યક્રમ બતાવી વડોદરા રાત્રિ એમનું રોકાણ હતું અને આજે સવારે તેઓ જે વડોદરા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ છે તેનું નિરીક્ષણ કરવા પહોંચ્યા. ત્યારબાદ આજવા રોડ ખાતેના દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે તેમનો 1156 કરોડનો જે વડોદરા માટેનો વિકાસનો કાર્યક્રમ હતો ત્યાં એમને અનેક ખાતમુહૂર્તોની જાહેરાતો કરી અને તેની સાથે ખાતમુહૂર્ત પણ કરાવ્યા હતા. આ દરમિયાન જ્યારે તેમને એક શરૂઆત કરી બોલવાની વડોદરાના જે વિકાસના કાર્યો છે ત્યારે અચાનક જ 2 બહેનો જે કેસરીઓ સાડી પહેરીને હતી તેમને પોતાની રજૂઆત કરવા માટે તેઓ ઊભા થયા અને તેમને કહ્યું, પહેલા તો પોતે એક ગુડાના જે મકાન છે એની આવાસના મકાનો અંગે વાત કરી અને ત્યારબાદ બીજી એક જે મહિલા છે તેને હરણી બોટકાંડમાં જે પોતાનું બાળક ગુમાવ્યું તેની માટે ન્યાયની રજૂઆત કરી. આજે આપણે કહ્યું જે અગાઉ કે કોઈને આશા નહોતી અને અપેક્ષા પણ નહોતી કે ગુજરાતના મુખ્યમંત્રી આવો એક ગુસ્સો પણ કરી શકે. ચિંતન, તને 1 મિનિટ માટે રોકું છું. જે દર્શકોએ આ સમાચાર જોયા નથી અને આ બંને બહેનોનું એક ફૂટેજ પણ આપણે બતાડી દઈએ કે વડોદરાના દીનદયાલ પંડિત હોલ જે છે તેની અંદર આ 2 બહેનો આવે છે જ્યાં મુખ્યમંત્રી હતા, ભાજપના કાર્યકરો હતા અને મુખ્યમંત્રી સંબોધી રહ્યા હતા ત્યારે 2 બહેનો ઊભી થાય છે અને શું બોલે છે પહેલા આ વિડિયો ફૂટેજ તમે જોઈ લો. તમે આયા છો બેન, ના મળશો તમે અત્યારે મળી શકાશે. બેસી જાઓ, અત્યારે બેસી જાઓ. તમે મળીને જજો, તમે મને મળાવશે તમને. તમે એજન્ડાથી આયા છો બેન, એવું ના હોઈ શકે ક્યારે, એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત. તમે મળી જજો. તમે
હા ચિંતન, હવે આપણા દર્શકોએ આ ફૂટેજ જોયું પછી શું થયું? આ બહેનોએ જેવી રજૂઆત કરવાની શરૂઆત કરી તેના શરૂઆત પછીની કરી. શું ઘટના થઈ? તેના પછી તરત જ ત્યાં જે પોલીસ ઉપસ્થિત હતી એ બહેનો પાસે પહોંચી ગઈ અને તેમને ત્યાંથી ડિટેન કરવાની કાર્યવાહી કરી. એક વિડીયોમાં તો આપ જોઈ શકો છો કે જે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એમને કહી રહ્યા છે કે એક સ્પેશિયલ એજન્ડા સાથે આપ આવ્યા છો. હું દાદા કહું કે એક સ્પેશિયલ એજન્ડા આ શબ્દ ભાજપની જે બંધ બહારને બેસતી બેઠકો મળતી હોય કે મિટિંગો જેને કહેવાય છે ત્યારે આ શબ્દોનો ખાસ કરીને ઉપયોગ થતો હોય છે જેમાં એજન્ડા રજૂ કરવામાં આવતા હોય છે. પણ અહીંયા તો બે માતાઓ પોતાના દીકરા જે બાળકો ગુમાવ્યા છે તેની એક રજૂઆત કરવા માટે પહોંચી હતી. 1.5 વર્ષથી તેમને ન્યાય નથી મળ્યો. હવે આ જે રજૂઆત છે તે તબદીલ થાય છે ડિટેન કરવું, એટલે પોલીસ એમની અટકાયત કરે છે અને એ સાથે સાથે મુખ્યમંત્રી એમને એવું પણ કહે છે કે તમે મને આવીને મળો. મુખ્યમંત્રી તેમની સાથે મળે છે. પણ ચિંતન, જ્યારે મુખ્યમંત્રી સ્પેશિયલ એજન્ડા જે શબ્દ વાપરે છે આ બહુ મને એવું લાગે છે કે અપમાનજનક શબ્દ છે. અને એમાં પણ જ્યારે જે સ્ત્રીએ પોતાનું બાળક ગુમાવ્યું છે, મને એવું લાગે છે એની વેદના ઉપર મીઠું છાંટવા બરાબર છે કે જાણે આ કોઈ પોલિટિકલ પાર્ટીની માંથી આવેલી મહિલાઓ હોય અથવા એમને કોઈએ ઉશ્કેરીને અહીંયા મોકલી હોય. મુખ્યમંત્રી એવું કહેવા માંગતા હતા સ્પેશિયલ એજન્ડા શબ્દથી કે તમે કોઈ ચોક્કસ હેતુથી, એટલે કે સરકારને બદનામ કરવાના હેતુથી અહીંયા આવ્યા હોય એક એવો માહોલ સ્પેશિયલ એજન્ડા શબ્દ વાપરી મુખ્યમંત્રી ઊભો કર્યો. અને પછી જ્યારે સ્ત્રીઓ બોલતી હતી ત્યારે મેં જોયું કે સ્ત્રીઓનું મોઢું પણ પોલીસ દબાવીને બંધ કરે છે. દર્શકોને એ વિડીયો પણ આપણે બતાડી દઈએ કે જેમાં આ સ્ત્રી રજૂઆત કરવા માંગતી હતી, ચીસો પાડતી હતી અને પોલીસ એનું મોઢું બંધ કરવાનો પ્રયત્ન કરતી હતી. આ બહુ જ ખરાબ, દુઃખદ અને શરમજનક ઘટના છે ગુજરાત માટે, કારણ કે ગુજરાતની અંદર આવું થતું નથી. આપણે હમણાં સુધી જોયું છે કે જે લોકો બોલે છે, જે લોકો પોતાની વાત મૂકે છે, પછી એ વિદ્યાર્થી હોય, નોકરી માટે જતા યુવકો હોય, પત્રકારો હોય, એ બધાનો જ અવાજ સરકાર દબાવવા, કચડી નાખવા માંગે છે. પણ આ તો એક એવા નાગરિક છે આ દેશના, આ વડોદરા શહેરના, કે જ્યાં પોતાના સંતાનો ગુમાવ્યા છે અને એવી સ્ત્રીઓને પણ આ સરકાર કે પોલીસ બોલવાનો મોકો નથી આપતી. પછી આ સ્ત્રીઓને ડિટેન કરવામાં આવી. ચિંતન, બરાબર? જી. પછી ડિટેન કરીને પોલીસ તેમને વડોદરા શહેરના એક પોલીસ સ્ટેશન ખાતે લઈ જાય છે. ત્યાં થોડીક જ ગણતરીની મિનિટોમાં ત્યાંથી એમને પાછા લઈને વડોદરા ભદ્ર કચેરી, જે ક્રાઇમ બ્રાન્ચ કહેવાય, ત્યાં લઈ પણ જવામાં આવે છે. મુખ્યમંત્રીએ એવું કહ્યું હતું, સ્પેશિયલ એજન્ડાની વાત કરી પછી મુખ્યમંત્રીએ એવું પણ કહ્યું કે ત્યાં ધ્યાન આપવાની જરૂર નથી. આ બહુ ખરાબ છે. બે સ્ત્રીઓ જ્યારે ન્યાય માંગી રહી હતી ત્યારે મુખ્યમંત્રી પોતાના કાર્યકરોને એવું કહે છે કે તમારી તરફ ધ્યાન આપવાની જરૂર નથી, સ્પેશિયલ એજન્ડાથી આવેલી આ સ્ત્રીઓ છે. અને પછી ભાજપના કાર્યકરો ભારત માતા કી જયનો નારો લગાડે છે. આ ભારત માતાની જય અને જય શ્રી રામનો નારો બહુ પવિત્ર નારો છે. પણ આ નારો એટલા માટે લગાડવામાં આવે છે કે પેલી સ્ત્રીઓનો અવાજ દબાવી દેવામાં આવે. પછી મુખ્યમંત્રી એવું પણ કહે છે કે આ કાર્યક્રમ પૂરો થાય પછી હું તમને મળીશ. પણ મુખ્યમંત્રી એમને મળે છે કે નથી મળતા? ના, સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન તો બેસી જાવ અત્યારે, મને મળો શાંતિથી. ના, સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન, ના મળશો તમે અત્યારે મળી શકાશે. બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ. તમે મળીને દેજો તમે મને. હા, મળાવશે તમને. તમે એજન્ડાથી આવ્યા છો બેન. એવું ના હોઈ શકે ક્યારે, એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત. તમે મળી દેજો તમે મને. જો આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશો. એ સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી. ભારત માતા કી ચાલો. કોઈ પણ મુશ્કેલી હોય તો સોમવારે આપણે કોઈને રોકતા નથી. ત્યાં આગળ આવી અને કોઈ પણ મળી શકે છે અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે. પણ જ્યારે કોઈ પ્રોગ્રામમાં આવ્યા હોય અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી, આપણી સંસ્કારી નગરીને શોભે નહીં.
અને આની અંદરથી જ આપણે બહાર નીકળવું છે કે ભાઈ આવી પદ્ધતિઓ કે જે તમારા વિકાસના જુસ્સા સાથે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં કોઈ ને કોઈ કારણસર આવું ક્યાંક ને ક્યાંક કારણ બની જાય તો તમારો જુસ્સો ન તૂટવો જોઈએ. આપણે કોઈ પણ વસ્તુ અમે તો હર હંમેશ મીડિયાના મિત્રોનું પણ મેં અત્યાર સુધી કેટલી વખત કીધું છે કે મીડિયામાં પણ જે પણ વસ્તુ નેગેટિવ હોય તો મેં મારા ડિપાર્ટમેન્ટને સરકારના અધિકારીઓને કીધું છે કે ભાઈ આ ચેક કરો અને આ જો નેગેટિવ વસ્તુ હોય તો એને સુધારવાનું થતું હોય તો તાત્કાલિક એ સુધારો. મુખ્યમંત્રી એમને મળે છે અને આપણે કદાચ જોયું પણ હશે મીડિયામાં, એ બેન એક ઇન્ટરવ્યુ પણ આપી રહ્યા છે અને શું કહી રહ્યા છે કદાચ આપણી પાસે ફૂટેજ હશે જ અને આપણે જોયા પણ હશે કે બેન સતત એવું કહી રહ્યા છે કે અમને એક આશાથી અમે આવ્યા હતા રજૂઆત કરવા કે અમને ન્યાય મળશે, પરંતુ હવે તેમને ન્યાયની આશા પણ ખોઈ ચૂક્યા છે. મુખ્યમંત્રીને મળ્યા પછી એ સૌથી મોટો આઘાતજનક વાત છે કે મુખ્યમંત્રીને મળ્યા પછી તેમને હવે બાળકોને ન્યાય મળે તે આશા પણ ગુમાવી દીધી છે. એ બેન ખુદ આવું કહી રહ્યા છે. નહીં, એટલે આ તો દુઃખદ સાથે શરમજનક પણ છે ને આપણા માટે તો શરમજનક ને દુઃખદ છે, પણ ખુદ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી માટે પણ આ એટલી જ શરમજનક અને બિન શોભાસ્પદ વર્તન છે. આવું મને એવું લાગે છે કે કોઈ વોર્ડનો પ્રમુખ આ પ્રકારનું કદાચ વર્તન કરત તો એને માફ કરી શકાય, પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે વર્તન કર્યું છે બહુ જ અશોભનીય છે. કારણ કે કોઈના મોતનો સવાલ છે અને મોત પછી ન્યાયનો સવાલ છે, અને ત્યારે તમે ગુજરાતના સર્વોચ્ચ પદે બેઠા પછી જે ભાષામાં વાત કરો છો બહુ જ ખરાબ આખી ઘટના છે. અહીંયા હું એક વાત આપને કહેવા માંગીશ કે હમણાં જ મેં સમાચાર માધ્યમમાં વાંચ્યું એ વસ્તુ વાત કે થોડા સમય પહેલા એટલે ગયા વર્ષે સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં ગયા વર્ષમાં નીતિન પટેલ તેમના એક ભાષણમાં એવું કહે છે કે જો તમે ભૂપેન્દ્રભાઈને ગુસ્સો અપાવી દો તો તમને ઇનામ મળશે. તો આ શ્રેય કદાચ હવે વડોદરાને જાય એવું મને લાગે છે કે ભૂપેન્દ્રભાઈને અહીંયા ગુસ્સો આવ્યો, અને આ ગુસ્સો આવ્યો તેની પાછળનું કારણ પ્રોટોકોલનો ભંગ થયો હોય તેવું કહેવામાં આવે છે. એ બેન જે રજૂઆત કરવા પહોંચ્યા હતા તેઓ ખુદ એવું કહી રહ્યા છે કે ભાઈ અમારી રજૂઆત સાંભળવાની તો એમને તસદી લીધી, પણ એમને માઠું એટલે લાગ્યું કે એમના પ્રોટોકોલનો ભંગ થયો. એમની રજૂઆત જે એમને રજૂ કરી તેની માટે નહીં, પણ એમનો પ્રોટોકોલનો ભંગ થયો એટલે એમને ના ગમ્યું. એટલા સ્ત્રીઓ કેટલે હદ સુધી થાકી ગઈ હશે કે ત્રસ્ત થઈ હશે કે એમણે આ પ્રકારનું પગલું લીધું, કારણ કે એમણે બીજી જગ્યાએ તો રજૂઆત કરી જ હશે ને. જી ચોક્કસથી એમને રજૂઆત કરી છે, પણ એમને અનેક વખત જ્યારે મુખ્યમંત્રી કે રાજ્યના ગૃહમંત્રી જ્યારે વડોદરાના પ્રવાસે આવતા હોય ત્યારે એમને આ પીડિતોએ જે લોકોએ બાળકો ગુમાવે તેમને અનેક વખત આમને મળવાની કોશિશો કરી છે, પણ તેમને મળવા દેવાયા નથી. એટલે છેવટે એમને કદાચ આ રસ્તો યોગ્ય લાગ્યો હોય અને તેમને અપનાવ્યો એવું લાગે છે. પણ અહીંયા એક વસ્તુ મહત્વની દાદા એ છે કે મુખ્યમંત્રીને જે આ રજૂઆત જાહેર મંચ પરથી કરવામાં આવી કે જાહેર કાર્યક્રમમાંથી, તો મારું માનવું એવું છે કે મુખ્યમંત્રીએ કદાચ તેમને શાંતિથી સાંભળવા જોઈતા હતા. જે એજન્ડા અને સ્પેશિયલ એજન્ડાનો શબ્દનો જે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો એ શરમજનક છે. એ ઉપયોગ કરવાને બદલે એમને રોકીને સાંભળવા જોઈતા હતા. હા, ના, મેં એ પણ સાંભળ્યું કે મુખ્યમંત્રી એવું કહી રહ્યા હતા કે આ વડોદરા સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીમાં આ રીતે રજૂઆત ન થવી જોઈએ, પણ મને એવું લાગે છે કે સંસ્કારી નગરીમાં મુખ્યમંત્રી પોતે જ સંસ્કાર ભૂલી ગયા હોય એ પ્રકારનું એમનું વર્તન થયું છે. કારણ કે આમની પાસે હવે કોઈ રસ્તો બચ્યો જ નહોતો, કેમ કે છેલ્લા 1.5 વર્ષથી તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે. એ બેનનું કેવું એવું પણ છે, એમને એક મીડિયા ઇન્ટરવ્યુમાં એવું જણાવી રહ્યા છે કે કોર્ટ તરફથી જે વળતરની રકમ નક્કી કરવામાં આવી કે જે ચૂકવવામાં આવે, જે મૃત્યુ પામેલા બાળકો છે પ્રતિ બાળક દીઠ એ લોકોને 31.75 લાખની રકમ ચૂકવવાનું કોર્ટે હુકમ કરેલો છે. તેમ છતાં હજી સુધી એ રકમ તેમના ખાતામાં જમા થઈ નથી, ના તેમને ન્યાય મળ્યો છે કોઈ પણ પ્રકારનો. તો હવે આમ બહેનો પાસે રસ્તો શું રહ્યો? પણ ચિંતન, તું વડોદરાને પણ સારી રીતના જાણે છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ તું સારી રીતના ઓળખે છે. ભૂપેન્દ્ર પટેલનો આ પ્રકારનો વ્યવહાર પાછળનું કારણ શું લાગે છે? આ પાછળનું કારણ મને એવું લાગી રહ્યું છે કે જે પ્રકારે રજૂઆત કરી અને કદાચ તેમને ખબર નહીં હોય, તેમના કાને કદાચ 1.5 વર્ષમાં વાત નહીં પહોંચી હોય કે આ પીડિતો કેટલા સમયથી તેમને મળવાનો પ્રયાસ કરે છે, અને આ પણ એમની માટે પણ એક આશ્ચર્યજનક રજૂઆત હશે કે આવી રીતના કોઈ રજૂઆત કરે એ પણ એમની માટે પહેલી વખત હશે કદાચ. કારણ કે કોઈ જગ્યાએ આટલા સમયથી જેવું મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે ત્યારથી આ પ્રકારની ઘટના કોઈ દિવસ બની નથી, અને એમને કોઈ ગુસ્સે આટલા રોષે ભરાયેલા તો જોયા જ નથી.
નહીં, એનો અર્થ એવો થયો કે મુખ્યમંત્રીને જે ફીડબેક મળવું જોઈએ એ એ ફીડબેક ચોક્કસ આપનારું જ કોઈ નથી, યસ અને અથવા ફીડબેક એમના ના સુધી કદાચ પહોંચતા હશે તો નથી. પણ એ મેનિપ્યુલેટ કરીને કાં તો પછી સબ સલામતની જે વાતો થાય છે કે બધું વ્યવસ્થિત છે, બધું થઈ ગયું છે, તેવો જ ફીડબેક એમને મળ્યો હશે. એટલે કદાચ ક્યાંક મુખ્યમંત્રીને બી અંધારામાં રાખ્યા હોઈ શકે આ બાબતને લઈને, એવું જ થઈ શકે છે. ને એટલે આ આખી ઘટના ગુજરાતના મુખ્યમંત્રીએ પણ ફરી વખત વિચાર કરવાની જરૂર છે કે તમારી પાસે તમારી ફીડબેક જી ટીમ છે કે ચોક્કસથી નહીં. એની ચોક્કસથી વિચાર આપણને ખબર નથી, પણ જો ફીડબેક ટીમ તમારી પાસે હોય અને તમને મિસફીડ કરતી હોય અને તમને એવું બતાડતી હોય કે રૂપાળું શહેર કે રૂપાળું રાજ્ય કે આ રાજ્યમાં બધું જ સલામત છે અને રાજ્યમાં બધું સમૂહ સૂત્ર ચાલી રહ્યું છે, તો ભૂપેન્દ્રભાઈ વિચાર કરવો જોઈએ. કારણ કે આ રાજ્ય દુઃખી છે, અનેક લોકો દુઃખી છે, લાખો લોકો દુઃખી છે, અને મુખ્યમંત્રી દુઃખી લોકોની વાત જ્યારે દુઃખી લોકો પોતાની ભાષામાં કરે, કારણ કે જે સામાન્ય માણસ છે એની પાસે પોતાની પ્રસ્તુતિ કરવાના શબ્દો કદાચ ઓછા પણ હોઈ શકે, પ્રસ્તુતિમાં ગુસ્સો પણ હોઈ શકે, નારાજગી પણ હોઈ શકે, પણ મુખ્યમંત્રી તરીકે જ વર્તન કરવું જોઈતું હતું, એવું થયું નથી. ચિંતન એટલે આ એક રાજા છે રાજ્યના અને આપણે એની પ્રજા છે, એટલે પ્રજાનો અવાજ જે રજૂઆત હોય કે એનો અવાજ સાંભળો, એની જે પણ ફરિયાદ હોય એ રાજાએ શાંતિપૂર્ણ રીતે સાંભળવી જોઈએ, દરેકનું માનવું છે મારે. પણ ચિંતન, આ આખી ઘટનાના વડોદરામાં કેવા પ્રત્યાઘાત છે? આજ સવારે જે આ ઘટના બની ત્યાર પછી આખો દિવસ તમે જોડો તો રાજકીય મોરચે પણ આ જ ચર્ચા છે, અને દરેક વ્યક્તિ આજે વડોદરાની દરેક વ્યક્તિ આ વાતને લઈને ટીકા કરી રહી છે કે મુખ્યમંત્રીનો જે સ્વભાવ હતો, લાગણીશીલ સ્વભાવ અને એકદમ મૃદુ સ્વભાવના જે છે, અત્યાર સુધી તેમના ચહેરા પર કે એમની વાણી વિલાસમાં પણ કોઈ દિવસ બોલવામાં ભૂલ નથી થઈ કે ના કોઈના ઉપર તેઓ ઉશ્કેરાય છે. કદાચ કેવું કંઈક સંજોગ બન્યો હતો પણ તેમને કોઈની સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો એવું કોઈ દિવસ બન્યું નથી. પણ આજે આ એક તદ્દન જુદો એમનો એક નવો ચહેરો લોકોને જોવા મળ્યો છે, એટલે લોકો પણ એ વિચારી રહ્યા છે કે આ શા માટે આવું થયું છે. નહીં, એટલે આ જે સભામાં આવ્યા એની પહેલા તો એવી કોઈ ઘટના ઘટી નથી ને જેનાથી ના નારાજ હોય ના અને ગુસ્સો કોઈ બીજા ઉપર ઉતરી ગયો હોય. ના 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 ચિંતન, પછી આ મહિલાઓને સીએમ મળે છે અને સીએમ ત્યાં પણ પ્રોટોકોલની વાત કરે છે. જી તો પ્રોટોકોલ શું હોય? એક માણસનું, એક બાળકનું મોત થઈ ગયું છે, એનો મલાજો જાળવવાનો હતો મુખ્યમંત્રી, કે મુખ્યમંત્રી પોતાના પ્રોટોકોલના કારણે નારાજ થવાનું હતું? દાદા, આપણે ઘણી વખત જોયું હશે કે રાજ્યના મુખ્યમંત્રી હોય કે પછી દેશના વડાપ્રધાન હોય, જો એ કોઈ ઇમરજન્સી કે એવી કોઈ સિચ્યુએશન હોય, કોઈનો જીવ બચાવવાની વાત આપણે કરીએ છીએ, મૃત્યુ પામી ગયો તો પછીની વાત છે, પણ જો કોઈનો જીવ બી બચાવવાનો તો તેઓ પ્રોટોકોલ રોકી દેતા હોય છે રસ્તામાં. ત્યારે અહીંયા તો બાળકોએ જીવ ગુમાવ્યો છે ને તે વાતને 1.5 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, એટલે ચોક્કસથી અહીંયા તો એમને ખૂબ જ ત્વરિત એક્શન લઈને એમને નિર્ણય કરાવવો જોઈએ, જે પણ હોય એને ન્યાય અપાવવા જોઈએ પરિવારોને, જેમને પોતાના બાળકો ગુમાવ્યા છે. ચિંતન, પછી આ જે સ્ત્રીઓ જે છે એને પછી હોલમાંથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે, અને મારી પાસે જી જાણકારી એવી છે કે પછી એમને ક્રાઇમ બ્રાન્ચ પણ લઈ ગયા. જી એમને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવે છે ને ત્યાં તેમની પૂછપરછ કરવામાં આવે છે. તેમને અનેક સવાલો કરે છે કે જેમને કેસરી સાડી પહેરી હતી, તો કે આ સાડી તમને કોણે આપી, તમે ક્યાંથી લાવ્યા, જો તમારી છે તો તમે ક્યાંથી લાવ્યા, તમે ઘરેથી કેટલા વાગે નીકળ્યા, શા માટે નીકળ્યા, કોઈએ તમને ઉશ્કેર્યા છે, આ કરવા પાછળ કોણ છે? આવા જુદા જુદા પ્રકારના સવાલો તેમને કરવામાં આવ્યા બી. અને પછી મહત્વની વાત અહીં એ છે કે ક્રાઇમ બ્રાન્ચના 2 દરવાજા છે વડોદરા, એક આગળનો ને એક પાછળનો. તો જ્યારે કોઈ ગંભીર ઘટના બનતી હોય, કોઈ ગુનેગારને મીડિયાથી છુપાવવાનો હોય કે ના બતાવવાનો હોય, ત્યારે એને પાછલા દરવાજેથી એને બહાર કાઢી લેવામાં આવતું હોય છે. આ ઘટનામાં પણ એવું બન્યું છે કે અમને પાછલા દરવાજેથી બહાર લઈ જવામાં આવે છે, કે એમને ઘરે મૂકવા માટે પોલીસ જાય છે, ક્રાઇમ બ્રાન્ચ અધિકારીઓ જાય છે કે કર્મચારીઓ, અને પાછલા દરવાજેથી મીડિયાથી દૂર રાખીને એમને પાછલા દરવાજેથી ઘરે લઈ જાય છે. એટલે મને એવું લાગે છે કે મુખ્યમંત્રીએ તો મોતનો મલાજો ન જાળવ્યો અને પોતાના પ્રોટોકોલની વાત કરી, સ્ત્રીઓનું, બાળકોનું અને મોતનું અપમાન કર્યું. હું એવું કહીશ કે આ સ્ત્રીનું અપમાન નથી, એક ગુજરાતી તરીકે આપણું પણ અપમાન છે, આખા ગુજરાતનું અપમાન છે. પણ આ જે પોલીસ છે, મેં જોયું કે પોલીસ મોઢા દબાવી રહી હતી. પછી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ તે કહ્યું એમ એને સ્ત્રીઓને લઈ જાય છે, ત્યાં સાડી કોણે લાવી આપી. તમે નથી લાગતું કે હવે આ પોલીસ પણ એક પટ્ટો પહેરી લીધો છે સરકારના નામનો, અને પોલીસ એ તો પોતાની કોઈ ફરજ નવી ભૂલી જાય છે? એ કોઈ નવી વાત નથી ગુજરાત માટે, એ દરેક વ્યક્તિ જાણે છે સારી રીતે કે પોલીસ કઈ રીતે પોતાનું કામ કરી રહી છે સરકાર તરફથી. પણ અહીંયા એક મહત્વની વાત દાદા હું તમને કહું તો ગઈકાલે જ્યારે રિહર્સલ ચાલી રહ્યું હતું પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે, ત્યારે કેટલાક મીડિયા કર્મીઓ ત્યાં પહોંચ્યા હતા.
હમ. રિહર્સલ બતાવવા માટે જનરલી પોલીસ શું કરતી હોય છે કે પોતાની કામગીરી બતાવવા માટે મીડિયાને સામેથી અમુક વાર ઇન્વિટેશન મોકલીને બોલાવતા આમંત્રણ આપે છે કે ભાઈ અમે રિહર્સલ કરવાના, તમે આવો, અમારી કામગીરી બતાવો. જ્યારે અહીંયા એવું કોઈ આમંત્રણ નહોતું, પણ મીડિયા કર્મીઓ તેમનું કામ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા. હમ. ત્યારે સ્ટેજ પર શું કરવાનું છે, ક્યાંથી એન્ટ્રી કરવાની છે, તે બતાવવા માટે પણ મીડિયાને રોકવામાં આવી રહી હતી. હમ. હમ. એટલે એ બતાવતા હતા કે ભાઈ અમે કેટલું શિસ્તપૂર્વક અહીંયા કામ કરીએ છીએ અને કેટલું મોટું કામ કરી રહ્યા છે કે અહીંયા કોઈ પણ જાતની ગેરરીતિ ના થાય સીએમના કાર્યક્રમમાં, કોઈ અગવડ ના પડે સીએમને. તો પછી આ અહીંયા ચૂક કેવી રીતના રહી? ને એટલે આ ચૂક થઈ ગઈ, આ બંને બહેનો આવી ગઈ અને એમનું જે વડોદરાનું ઇન્ટેલિજન્સ બ્યુરો છે એની આ ફેલ્યોર છે કે અમને બે નારાજ સ્ત્રીઓ વિશેની ખબર પણ ન પડી. પણ સવાલ એવો છે કે છેલ્લા લાંબા સમયથી, ઘણા વર્ષોથી હું આ જોઈ રહ્યો છું કે પોલીસ જાણે ભાજપના પેજ પ્રમુખ હોય એવી રીતના વર્તન કરે છે કે અમારા આકાઓને શું ગમશે. તો આ પોલીસ ઓફિસરોને કોઈ દિવસ અંદરથી ખરાબ નહીં લાગતું કે આપણું અભિમાન, આપણું સ્વમાન જેવું આપણને કશું જ છે નહીં, આપણે ખાખી પહેરી છે, એનું ગૌરવ પણ એમને નહીં થતું હોય. એ ભાજપના કાર્યકરની જેમ વર્તન કરી રહી છે પોલીસ. દાદા ઘણા, હું તમને કહું, આપ તો મારા કરતા ઘણા સિનિયર છો ને વધારે મારા કરતા અનુભવ છે આપને, પણ ઘણા બધા એવા અધિકારી કે જેમને ખોટું કરવું આજે પણ નથી ગમતું. પણ એક મોટો વર્ગ એવો પણ છે કે જેને ખાખી તો ધારણ કરી લીધી છે, પણ એની સમજ નથી કે એનું ખરેખર કામ શું છે. સાચા જોડે રહેવું કે પછી એમને જે આકાઓને ગમે તે કામ કરવું. આપણે ચિંતન આ બેન છે જે શિંદે બેન છે, એમને સરલાબેન પછી શિંદે. હા, સરલાબેન શિંદે, એ જે ક્રાઇમ બ્રાન્ચથી પરત ફરે છે ને પછી પોતાની વાત કરે છે કે પોતાની સાથે શું બન્યું, કેમ થયું, પ્રોટોકોલના નામે મુખ્યમંત્રી કેવી નારાજગી બતાડી, ક્રાઇમ બ્રાન્ચે શું કર્યું, એ વિડીયો પણ આપણે લોકોને બતાડી દઈએ એટલે લોકોને પણ ખબર પડે કે આપણા ગુજરાતની અંદર ખરેખર શું થઈ રહ્યું છે. ધરપકડ એટલા માટે કરવા આવી કે એમનો પ્રોટોકોલ ભંગ થઈ ગયો ચાલુ સભામાં અમે બોલ્યા, પણ અમે જ્યારે 1.5 વર્ષથી બધાને મળીને બોલે છે ત્યારે તો કોઈ સિરિયસલી લેતો નથી. અને આજે અમે સભામાં બોલ્યા તો એમનો પ્રોટોકોલ ભંગ થઈ ગયો. તો મારો એટલો જ કહેવાનું છે, તમે એટલી પ્રોટોકોલને પડેલી હોય તો તમે પહેલા જ કેમ એક્શન નહીં લેતા જ્યારે અમે 1.5 મહિનાથી ધક્કા ખાતા હતા ત્યારે? જ્યારે તમે મુખ્યમંત્રીને રજૂઆત કરી ત્યારે મુખ્યમંત્રી દ્વારા શું કહેવામાં આવ્યું? એમને એટલું જ કીધું કે તમારા વકીલને મારા જોડે વાત કરાવી દેજો અને તમે સરકારી વકીલની જરૂરત હોય તો એ પણ મને કહેજો. થશે. મેં તો એવું કીધું, તમે જ્યારે પહેલી વખતે મળ્યા તો એવું આશ્વાસન આપ્યું હતું કે કોઈ ચપળબંધીને છોડવામાં નહીં આવે. તમે તો આજ સુધી કોઈ પર એક્શન નહીં લીધું. તો એ હાઈકોર્ટનો મામલો છે, તો હાઈકોર્ટ એમનાથી ઉપર તો નથી. એ એક ઓર્ડર આપે તો બધું થઈ શકે છે, એટલું મોટી સત્તા એમના પાસે છે. હવે તમારી શું માંગ છે? માંગ તો 1.5 વર્ષથી કરી રહ્યું છું, પણ અમને નહીં લાગતી કે માંગ થશે. હવે તમારી શું, તમને એવું લાગી રહ્યું છે કે મુખ્યમંત્રીને રજૂઆત કરી તો તમને ન્યાય મળશે? નહીં લાગતું મને કે મુખ્યમંત્રી રજૂઆત કર્યા પછી બી અમને ન્યાય મળશે, એવું નહીં લાગતું મને. આપનો પરિચય? એટલું ખબર છે, જ્યારે અમને લાગતું હશે કે એમને ન્યાય આપે તો એ અમે વાત સાંભળીને ઘરે છોડી દેતા. આવું પોલીસ ચોકી આવું બધું ઇન્વિટેશન નહીં કરતા. કેટલા પોલીસ સ્ટેશન તમને ફરાવવામાં આવ્યા છે? પાનીગેટનો યા ભદ્રકંજ. મને ખબર નથી ચિંતન, આ વિડીયો લોકોએ જોયો છે. મને ખબર નથી કે કાલે માધ્યમો એટલે જેને હવે કારણ કે સવાલ એવો છે કે તને મને જે આપણે વેબસાઇટ ચલાવીએ છીએ કે યુટ્યુબ ચલાવીએ છીએ ને એને આ લોકો પત્રકાર નથી માનતા. જી ચોક્કસ, બરાબર છે. અને જેને લોકો પત્રકાર માને છે એટલે કે મેઇન સ્ટ્રીમ જર્નાલિઝમ, જે અખબાર છે, ટેલિવિઝન છે, ત્યાં કેટલા સમાચાર ચાલશે, કેટલા સમય સુધી ચાલશે અથવા નહીં આવે એ આપણને પછી જ ખબર પડશે. પણ આ સ્થિતિ પત્રકારોની પણ ઊભી થઈ ગઈ છે, કારણ કે હવે જે લોકો સરકારને પ્રશ્ન પૂછે છે, જે લોકો સરકાર પાસે જવાબ માંગે છે, લોકોની વાત કરે છે, ગમતા નથી અને હવે એને પત્રકાર માનવા સરકાર તૈયાર નથી. તો આ સરકાર ખાલી દાદા અહીંયા સરકાર નહીં, પણ ઘણા બધા એવા કિસ્સાઓમાં પોલીસ પણ તેમને પત્રકાર નથી માનતી. હા, ના એટલે તો સરકારની જ ભાષા બોલે છે ને પોલીસ પણ આગળ. પણ જે વડોદરાના સામાન્ય લોકો છે, કારણ કે આ વાત હવે કંઈક છાની રહી નથી, વડોદરાના સામાન્ય લોકો છે ને ત્યાં આગળ મને એવું લાગે છે કે જે ભાજપના કાર્યકરો હતા એ ભાજપના કેટલાય કાર્યકરોએ પોતાના મોબાઈલ ફોનમાં પણ આ ઘટનાનું રેકોર્ડિંગ કરી લીધું છે અને એ ખૂબ વાયરલ થયું છે. તો જે ભાજપના કાર્યકરો છે એ શરમજનક સ્થિતિમાં મુકાયા છે.
દાદા આમાં કેવું છે કે દરેકને સત્તાનું લોભ ને લાલચ તો છે, એટલે સામે આવીને તો કોઈ બોલે નહીં, પણ દરેક એકબીજાના કાનમાં તો આ વાતો કરે જ છે કે જે થયું એ ખોટું છે. તો જોઈએ ચિંતન, મુખ્યમંત્રીને જે કંઈ થયું છે એનું ખરાબ લાગે છે એટલે પોતાના વ્યવહાર માટે એમને ખરાબ લાગે છે કે પછી એમને આ સ્ત્રીઓએ મને દાદા એવું લાગે છે કે કદાચ મુખ્યમંત્રીએ બોલતા તો બોલી દીધા આ શબ્દો, પણ ત્યાં કે એમને પાછળથી એવું લાગ્યું હશે એટલે જ એમને મળવા માટે બોલાવ્યા અને એમની જોડે વાત બી કરી છે. પણ નહીં, આના આટલા હા, જો ચિંતન મને એવું લાગે છે કે એમને જો ખરાબ લાગ્યું હોય કે મારાથી આ શબ્દો નહોતા બોલાવવા જોઈતા, છતાં બોલાઈ ગયા છે. આપણાથી પણ એ ઘણી વખત એવું થતું હોય છે, આપણે કંઈક બોલી જઈએ છીએ અને પછી થોડા સમય પછી આપણને પણ પસ્તાવો થાય છે કે આ પસ્તાવો શબ્દનો થાય છે. પ્રયોગ ન નહોતો કરવો કર્યો તો સારું. તો મને એવું લાગે છે કે, અને મારી એવી અપેક્ષા પણ છે, લાગે છે એની કરતા પણ, કે સવાલ આપણા સમાચારોનો નથી, સવાલ લોકો શું માને છે એનો પણ નથી, પણ આ બે સ્ત્રીઓનું જે અપમાન થયું છે, જ્યારે બે સ્ત્રીઓ પોતાના બાળકની વાત, પોતાના બાળકના ન્યાય માટેની વાત લઈને આવી હતી અને ત્યારે જે શબ્દનું પ્રયોજન થયું, એજન્ડા, સ્પેશિયલ એજન્ડા, તો મને એવું લાગે છે કે મુખ્યમંત્રી મોટા મનના થઈને કહી દેવું જોઈએ, આ જાહેરમાં કહેવું જોઈએ કે હા, આ શબ્દનો પ્રયોગ મારે નહોતો કરવો, મારાથી થઈ ગયો છે, હું દિલગીરી વ્યક્ત કરું છું. એવું થાય તો વધારે ઉત્તમ છે. તને લાગે છે કે મુખ્યમંત્રી આ પ્રકારની હિંમત કરશે? દાદા એમનો જે સ્વભાવ અત્યાર સુધીનો રહ્યો છે, અને કદાચ આપણે પ્રયાસ કરીએ એવું, અને આપણા પ્રયાસ જો સફળ થાય તો ઘણું સારું, કે એ કદાચ માફી ના માંગે તો પણ તેમની જો સંવેદના એ દાખવીને એક ન્યાય પ્રક્રિયા જો ઝડપથી ચલાવે, આમને ન્યાય અપાવે, તો એમની માફી ના હા, માંગે એટલે બરાબર જ છે. આપણે કઈ મુખ્યમંત્રી પાસે માફી નથી મંગાવી. આ તો એક સૌજન્ય છે કે આપણે આપણા કારણે કોઈને માઠું લાગ્યું છે, કારણ કે સ્ત્રીઓને મેં રડતા જોઈ છે. એ સ્ત્રીની આંખમાં મેં આંસુ પણ જોયા છે. એ ભદ્ર કચેરીથી જ્યારે બહાર આવ્યા પછી ઇન્ટરવ્યુ આપે છે વડોદરાના પત્રકારોને, ત્યારે આંસુ જોઈને એવું લાગે છે કે આપણું પોતાનું પણ સ્વજન હોય અને જે સ્વજન ન્યાય માટે આ રીતના ભટકતું રહે અને આપણે એને ન્યાય તો ન આપી શકીએ કે ન્યાય અપાવવામાં મદદ ન કરી શકીએ, અને પછી મુખ્યમંત્રી જે પ્રકારના શબ્દોનો પ્રયોગ કરે છે, તો મુખ્યમંત્રી અલગ રીતે પણ, કારણ કે દરેક વખતે કઈ સોરી કહેવાથી માફી થતી નથી. સોરી કીધા વગર પણ માફી માંગી શકાય છે, કે સંવેદના દાખવી શકાય છે. તો મુખ્યમંત્રી એ પ્રકારનું એક સૌજન્ય દાખવશે, એવી પહેલ કરશે એવી અપેક્ષા છે. તો ચિંતન, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ જ પ્રકારની ઘટનાઓને લઈને અમે તારી સાથે વાત કરતા રહીશું, કારણ કે તું વડોદરાને જાણે છે, વડોદરા તારું છે અને વડોદરાને સારી રીતના તું સમજે છે. નમસ્કાર. તો આ હતા અમારી સાથે ચિંતન શ્રીપાળી, જે વડોદરાના બહુ જાણીતા અને સિનિયર પત્રકાર છે, વડોદરાની નસને જાણે છે, વડોદરાના મિજાજને જાણે છે, અને આજે જે કંઈ ઘટના વડોદરામાં ઘટી તે શરમજનક છે, એમાં મિનમેક નથી. વડોદરાના લોકો પણ માની રહ્યા હશે કે આવું અમારા વડોદરામાં થવા જેવું નહોતું, કારણ કે જ્યારે અમે વડોદરાને સંસ્કારી નગરી કહીએ છીએ, ત્યારે આ સંસ્કાર ખાલી વડોદરાના નહીં, આ ગુજરાતના સંસ્કાર પણ નથી. સવાલ છે મુખ્યમંત્રીના શબ્દોના ઉચ્ચારણનો. તો મને એવું લાગે છે કે મુખ્યમંત્રીને આજે રાત્રે જો ઊંઘ ન આવે તો સમજવું મુખ્યમંત્રીએ કે હા, મારી ભૂલ થઈ છે, મને માફ કરો, એટલું ચોક્કસ એમણે આ બે સ્ત્રીઓને તો કહેવું પડશે. જાહેરમાં ન કહે તો પણ વાંધો નહીં, પણ આ સ્ત્રીઓનો જે આત્મા દુભાવ્યો છે, આ સ્ત્રીઓનો આત્મા કકળાવ્યો છે, તેના માટે તેમણે ચોક્કસ દિલગીરી વ્યક્ત કરવી જોઈએ, એવું અમે માનીએ છીએ. તો આ છે નવજીવન ન્યૂઝ, તમારો અવાજ, તમારી વાત, તમારી ભાષામાં. નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો ને શેર કરો, અમારો બેલ આઇકોન દબાવો. મને અને નવજીવનની ટીમને રજા આપો. આવું છું આવા એક નવા મહેમાન સાથે ફરી વખત તમારી પાસે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા